नमो वितरागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो हरियंताणम नमो सिद्धाणम नमो सिद्धार्थाणम नमो आयरियाणम नमो आयर्याणम नमो वज्रायाणम नमो उवदायाणम नमो लोय सवसाहुणम नमो लोये सवसाहुणम ऐसो पंचनमकारो ऐसो पंचनमकारो सवपावपणसुनो सवपावपणासनम मंगलाणं च सवेसिं मंगलाणं च सवेसिं परमं हवै मंगलम् हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद चलो सरस બધા આવી ગયા મોક્ષ માર્ગના રાગી વિતરાગ માર્ગના રાગી બધા આવી ગયા છે એમ ને રાગ બધો છોડવો છે પણ વિતરાગનો રાગ રાખવો છે એવા માણસો છે આ બધા એકના રાગથી બીજો રાગ છૂટે ને પાછો કેમ આજે આપણે શું વાત કરીશું આટલી વાતો કરી 3-4 આપણે સેશન લીધા સમય તત્વના અને એને આગળ વધારીશું પણ એમાં કોઈને અત્યાર સુધીમાં પ્રશ્ન હોય મારી હેલ્થ બરાબર છે હવે getting back to normal let's get that out of the way આપણે ગયા વખતે વાત કરી હતી બે ટાઇટલ તમે કહેલું કે ક્યારેક આપણે લઈશું એક હતું શંકા બીજું છે દર્શન કી સામાન્યતા તો આજે જો શંકા પર લઈ શકાય એટલે આપણે ના એ બરાબર એ તમારી વાત બરાબર છે લેવાના છે આખી સિરીઝ કાઢવી પડશે ની આ બધી વસ્તુ એટલા માટે કહું છું કે હું એક સામાન્ય સમજણ સમ્યકત્વની પહેલા આપું છું હવે બધા જ ગુજરાતીઓ ચારે વરે વાહ વાહ હિન્દીમાં નહીં બોલવું પડે મારે આજે જીવનભાઈ ને હિન્દીમાં જરા ફાવટ નથી એટલે બાવા લેંગ્વેજ કહેવાય એમની એટલે બાવા મહિના હે તો હિન્દી બોલના પડેગા એના જેવા આપણે આપણે ધીમતભાઈ આપણે જે રેકોર્ડિંગ કરીએ છીએ તો ફ્યુચર પાર્ટિસિપન્ટ ને ધ્યાનમાં લઈને પણ તમે એ લેંગ્વેજ સિલેક્ટ કરી દો જે કરો એ No, that's okay. I think there are certain topics I'm going to probably go to the YouTube and make them private. And the reason, only those who has a link. And the reason I want to do that because I think if you guys are in front of me, then only you will benefit most. So if somebody is not in front of me and they just want to talk, that's fine. There will be some videos that we will create, which will go, we will probably go public. But મોક્ષ માર્ગના અનુસંગિત જે વિડીયો છે ને એ બધા પ્રાઇવેટ થોડા ઘણા કરી નાખવાનો મને વિચાર છે એટલે with the exception of one from last time નો જે વિડીયો થયો છે ને I think that covered a lot of things and I think it would not be a bad idea if it gets more circulated. And તમે એક વાત કરતા હતા ને કે આપણે કે એક એડવર્ટાઇઝમેન્ટ જો મને એવું લાગ્યું maybe I'm wrong. I was a very weak and જ્યારે માંદગી હોય ને ત્યારે દશા ઉપર જાય મારી કે કોઈ નહીં પડે શરીરની 5 ઇન્દ્રિયના વિષય હેરાન કરતા નહીં પેલા તો જાણે ઉદગલનું જોર ઓછું પડી ગયું હે ને
પૂતગલનું જોર ઓછું પડે તો આપણે એની સામે ઝઘડવાનું નથી, એટલે એની સાથે કોઈ લેવા દેવા કરવાના નથી. આ અપવાસ કરે છે શેના માટે કરે છે? પૂતગલનું જોર ઓછું કરવા માટે. શરીરને હૃષ્ટ પુષ્ટ રાખે, ગરિષ્ઠ ખાવાનું આપે, તો એ 5 ઇન્દ્રિયો એને પાછી આગળ આવીને એને હેરાન કરે છે. એટલે એના દર્શનમાં એને સ્થિરતા નથી રહેવા દેતી. એટલે આજે આપણે વાતો જ કરીએ આમ. હાઉ ઇઝ ધેટ? તમે લોકો બોલો, કઈ પ્રશ્ન પૂછો, હું બોલું. પ્રવચન તો આપણે ઘણા બધા કર્યા. આજે બધા આપણે ગુજરાતીઓ છે ને મોક્ષ માર્ગના રચ્યા છે, એટલે આપણે વાતોચીતો કરો. તમારા મનમાં જે ડાઉટ હોય કહો, કે કઈ પણ આમ આવું કહેવાય કે ના કહેવાય, મોટા ક્રાઉડમાં થતું હશે તો એ તમે સીધી રીતના કહી દો. અને probably we will not will not do this video public. So I will just આ વિડિયો પબ્લિક નહીં કરીએ. Yeah, you will just send it to વિતરાગ ગ્રુપ, ને જેની પાસે લિંક હોય, પ્રાઇવેટ. લિંક થી થઈ શકે એવી રીતના. So feel free about that. જો કોઈ પણ વસ્તુ આપણે જાણવી હોય ને, જેમ કે આપણે સમ્યક તો જાણવા બેઠા છીએ અત્યારે, બરાબર? પેલા તો તમે ડિફરન્સ બતાવી દઉં. આપણે સમ્યક દર્શન બોલીએ છીએ, સમ્યકત્વ બોલીએ છીએ, અને ચમકીતી બોલીએ છીએ, રાઈટ? હા, એ 3 શબ્દો છે. અચ્છા, અહીંયા આપણે જે સમ્યક દર્શન કહીએ છીએ ને, તો એ જે બોધ થયો છે એ બોધની જાતિ બતાવે છે. શું બતાવે છે? જાતિ. દર્શન રૂપ જે બોધ થયો છે એ જાતિ બતાવે છે. જાતિ એટલે એની ક્વોલિટી. જાતિ એટલે ક્વોલિટી. એ સાચું છે કે ખોટું. સમ્યક દર્શન એટલે સાચું બોધ. હવે સમ્યક દર્શન એવું છે કે તમને બહાર ના દેખાય. બહાર ના દેખાય એટલે બીજા બધા લક્ષણોથી જાણી શકાય, પણ એ એક્ટિંગમાં દર વખતે જણાય એવું જરૂરી નથી. જેમ કે જેને અવધિ જ્ઞાન થયું હોય તેને જણાય કે ભાઈ મને આટલું દૂરનું દેખાય છે, એટલે અવધિ જ્ઞાન થયું છે મને. પણ સમ્યકત્વને તો જેને સમ્યકત્વ થયું એને ઓળખી શકે, બીજાને ઓળખી શકે. કેમ કે એક શબ્દ એક વાક્ય બોલે ને, કેમ કે એની દિશા, એક તો જે એનો ફોર્સ છે, જીવન છે, લાઈફ ફોર્સ, એની દિશા શું છે? દિશા હજી કશાયોને પૃષ્ઠ કરનારી છે કે દિશા એની સંસાર તરફની છે? એ બધું આખું જોઈ લેવામાં આવે છે. હવે સંસાર એટલે શું કહીએ આપણે? સંસાર કહીએ છીએ, સંસાર એટલે શું કહીએ છીએ આપણે? સંસાર કહીએ છીએ આપણે એટલે શું કહીએ છીએ? મને કહો બધા. કોણ બોલશે પેલા? તમે જ બોલો. એટલે રાગ અને દ્વેષ, એટલે કે કામ, ક્રોધ, માન, માયા અને લોભ, એ તરફ વધારે ઝુકાવ થાય. એની પરથી ખબર પડે કે સંસાર વધારવાની દિશા તરફ આપણે જઈ રહ્યા છીએ. ના, એ સંસાર વધારવાની દિશા બરાબર. સંસાર એટલે શું? સંસાર એટલે આવી વસ્તુમાં રચ્યા પચ્યા રહેવું. આવી વસ્તુ, જે વસ્તુ કામ, ક્રોધ, માન, માયા, લોભ વધારે, એવી વસ્તુમાં રચ્યા પચ્યા રહેવું. હા, કામ, ક્રોધ, માન, માયા એ સંસાર નથી વધારતો, પણ સંસારના પ્રોટેક્શન માટે વસ્તુ છે. શું છે? ક્રોધ, માન, માયા, લોભ જે છે એ સંસાર નથી વધારતો, પણ સંસારનું હોવાપણું દર્શાવે છે. એટલે સંસાર છે એને પ્રોટેક્ટ કરે છે. સંસાર એટલે બે વસ્તુ છે ને. એક તો પેલાનું જે આપણે બાંધેલું હતું એને કારણે મને ક્રોધ થયો, એક વસ્તુ થઈ. અને બીજું,
મેં એ ક્રોધને પુષ્ટિ આપી, એટલે કે એનો ભાવ કર્મ બાંધ્યું. એ આવતા કર્મ મને, આવતા જન્મના કર્મોમાં મને એટલું મેં નવું બાંધ્યું. એટલે સંસારમાં રહેવું એ આ બે ફાંટા થઈ ગયા. એક તો પેલાનું બાંધેલું જે ઉગે છે એ, અને બીજું હું નવું બાંધું છું એ. બરાબર છે. હવે બીજી એક મને યાદ આવી એક વાત તમે કહી દઉં. જે સંકિતધારી, ઓકે, પેલા શબ્દના મતલબ પેલા કહી દઉં, પછી આપણે આગળ વધીએ. તો જેના દર્શનમાં સમ્યકતા આવેલી છે, એટલે બીજ સ્વરૂપે પડેલું છે, બહાર ફંક્શનલ ન હોઈ શકે, ઉપયોગ સ્વરૂપે ન હોઈ શકે, એવું શક્ય છે કે ન હોઈ શકે. એવું જે દર્શન છે અથવા તો દર્શનની જે ક્વોલિટી છે એને સમ્યક દર્શન કહે છે. હવે આચાર્યએ શું કહ્યું છે કે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રથી મોક્ષ થાય છે. શું કહ્યું? સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એનાથી મોક્ષ થાય. એવું આ સૂત્ર છે, પહેલું જ સૂત્ર છે. અને બધા જ ગ્રંથો એને, બધા જ ફિરકા એને માન્ય કરે છે. વેદાંતિઓ પણ એને માન્ય કરે છે. બીજા કે સમ્યક દર્શન અને વિતરાગ થવાનું છે, વિતદ્વેષ થવાનું છે, એ તો બૌદ્ધિસ્ટો પણ એ માન્ય કરે છે. ત્યાં તો કોઈ જ ને પ્રોબ્લેમ નથી, ત્યાં તો હોવું જ જોઈએ બધાને એમ છે. બરાબર. અહીંયા એને વિદ્યા કે છે, અવિદ્યા કે, આપણે મિથ્યાત્વ જેને કહીએ ને એ લોકો એને અવિદ્યા કે છે, અને વિદ્યા એ સમ્યક તત્વ અથવા પ્રજ્ઞા. ચાલો, પણ એટલે સમ્યક દર્શન ખ્યાલ આવી ગયો તમને. હવે જેને સમ્યક દર્શન છે એ સમકીતી જીવ કહેવાય. સમકીતી એ કોને કહેવાય છે? જે જીવને સમ્યક દર્શન છે એને સમકીતી કહેવાય. અને ત્રીજું, જે સમ્યકત્વ એક ગુણ છે, આત્માનો એક ગુણ છે સમ્યકત્વ, કે જે દર્શન મોહનીયથી ઢંકાયેલો છે. ખ્યાલ આવી ગયો? ડિફરન્સ ખ્યાલ આવી ગયો? એટલે એક ગુણ છે એને સમ્યકત્વ કે છે, જે ઢંકાયેલો છે. અને સમકીતી એટલે આખા જીવને સમકીતી કે છે. અને એટલે તમે બધા જેને જેને સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે એ બધા સમકીતી કહેવાય. સમકીતી કેમ કહેવાય? કે એમના આત્માનો એક ગુણ જે દર્શન હોનીથી ઢંકાયેલો હતો એ પૂરો ઢંકાયો નથી. હવે એનો ક્ષયપશમ થયો છે. ક્ષયપશમ, ઉપશમ અને ક્ષાય કે ત્રણ સમજો છો ને બધા? કેવા કહી દઉં એ શબ્દ? મને ખ્યાલ છે. તો ચાલો કહો તમે. તો જ્યારે સમ્યક દર્શન, ઉપશમ એટલે થોડા સમય માટે ઢંકાયેલું હોય, એટલે હમણાં શમી ગયું છે, પાછું ઉપર આવી શકે કેમ કે હજી મૂળમાં તો છે, એ ઉપશમ કહેવાય. ક્ષય ઉપશમ એટલે જે આવે જાય. અને ક્ષાયિક એટલે હંમેશ માટે નીકળી ગયું છે. હા, બરાબર છે. હવે હું તમને એક પાણીનો ગ્લાસ ભરેલો હોય ને, એમાં માટી નાખો ને તો શું થાય? ડોળું થઈ જાય. હા, ડોળું એટલે આખા પેલા ગ્લાસમાં હોય. તો એની પવિત્રતા નથી, પાણીની સ્વચ્છતા નથી. તો એને કહીએ, આપણે શું કહીએ? અત્યારે આવા ડોળાપણાનો ઉદય છે. ડોળાપણું એટલે એમ મિથ્યા તો સમજી લો, ખ્યાલ? અને સ્વચ્છપણું એટલે સમ્યક તો સમજી લો. હવે
એનો ઉપશમ થવો એટલે શું? તો કે માટી ધીમે ધીમે નીચે બેસી જવી, માટી, એને ઉપશમ કહેવાય. એક માટીના જે કણો છે એ કર્મ સમજો તમે, તો એ બધા જ નીચે બેસી ગયા. એટલે છે ખરા અંદર, જીવની અંદર એ છે ખરા, પણ અત્યારે એનો ઉદય નથી એટલે દેખાતા નથી. હેલો, ઓકે. ક્ષયોપશમ એટલે જે થોડા થોડા જે ઘાટ છે ને, મોટા મોટા નીચે બેસી ગયેલા હોય, પણ થોડા ઘણા તરતા હોય ને થોડા ઘણા નીચે બેસી ગયેલા હોય, એને ક્ષાયોપશમ કહેવાય. અને ક્ષાયિક તો કે અંદરના બધા કાઢી લીધેલા હોય. તમે કહ્યું ને એ રીતના છે. ખ્યાલ આવી ગયો આની વાત? એટલે સૌથી પહેલા જે સંકિત થાય છે જીવને, ત્યારે એને શું કહેવાય છે? પ્રથમોપશમ સંકિત. પહેલી વાર થયેલું ઉપશમ સંકિત. હવે શબ્દો યાદ ના રહેતા કઈ ચિંતા ના કરતા, પણ પહેલી વાર જયારે સંકિત થાય છે ત્યારે હોવા છતાં એ વખતેનો અનુદય હોય છે. શું હોય છે? એ કર્મોનો, મિથ્યાત્વ કર્મોનો અનુદય હોય છે. એ વખતે એટલે એને સીધું દેખાઈ જાય છે. ખ્યાલ આવે છે શું કહું છું? પછી એટલે એને એકવાર સ્વાદ મળી જાય છે કે પાણી તો આવું ચોખ્ખું છે એમ. પછી એ જતું રહે. કેટલા ટાઈમમાં? એક અંતર્મુહૂર્તમાં કે અમુક લાંબા ટાઈમ સુધી રહે ને પછી જતું રહે. જતું રહે એટલે પછી શું? અને પાછો બીજી ત્રીજી વાર ટચ કરે ખરો, એટલે પછી ક્ષાયબ સમ્યક્તત્વ થાય. બરાબર? કેમ કે ઉપશમ ની ક્લેરિટી વધારે હોય. ભલે છે અંદર કર્મ રજ ભલે છે એની, પણ એની ક્લેરિટી વધારે હોય, પણ બહુ ઓછા ટાઈમ રહે, પાછું એ જતું રહે. પણ એકવાર થયું એટલે વધારેમાં વધારે એને અર્ધ પૂતગલ પરાવર્તન કાળ થી વધારે ટાઈમ એને મિથ્યાત્વ ન ટકે. સંસાર એનો એટલો ટૂંકો થઈ જાય. હવે આ બધા શબ્દો અર્ધ પૂતગલ પરાવર્તન એટલે બહુ લાંબો ટાઈમ, એમ સમજી લો ને. હું તમને એનું તમને પછી શાસ્ત્રોક્ત વાતો વધારે થઈ જશે. તમારા જીવનમાં તમને લાગશે કે તમે સામાયિકમાં બેઠા છો અહીંયા. છે તો સામાયિક જ આપણે, પણ આપણા જીવનમાં અડી શકે. વોટ વી આર લુકિંગ ફોર ઇઝ અ ટ્રાન્સફોર્મેશન. શું? ટ્રાન્સફોર્મેશન. પણ આ તમને વાત કેમ કરું છું કે ટ્રાન્સફોર્મેશનની સ્થિરતા તો જ રહેશે કે જો આ બેઝ તમને અન્ડરસ્ટેન્ડ થયેલો હશે તો. જો આ બેઝ અન્ડરસ્ટેન્ડ નહીં થયો હોય તો એ એક ઉછાળ આવશે ને પછી ચાલ્યો જશે. બીજી બાજુ આવશે એટલે ઇમોશનલી તમને થશે, જે પણ લાગણી થવાની હશે ઇમોશનલ થઈને થશે. રાઈટ બેઝિસ ઉપર નહીં થાય ઘણી વાર, પણ જે બેઝ ઉપર થાય એ કામની જ છે આપણે તો. પણ વી ઓલવેઝ લુક ફોર ધ બેસ્ટ વન, રાઈટ? હા, તો એ ત્રણ શબ્દો ખ્યાલ આવી ગયા. સમ્યક દર્શન, સમ્યકત્વી અને એટલે સંકિતધારી દેવો, એટલે સમ્યકત્વ. એની ગતિ શું છે આપણે વાત કરી. હવે આપણે મિથ્યાત્વ શું છે ને એ જોઈ લઈએ. એની સામેની બાજુ શું છે ને એ જો આપણે જોઈ લઈએ તો આપણને બહુ સરળ પડે. ગયા વખતે વ્યવહારથી અને નિશ્ચયથી વ્યાખ્યા આપેલી, તો વ્યવહાર શું અને નિશ્ચય શું એ ખ્યાલ છે બધાને? કોઈને ખ્યાલ નથી એવું છે? કુસુમ મામી, તમને ખ્યાલ છે? ના હોય તો કહી દો, એમાં વાંધો નહીં. શું કહો છો તમે અરવિંદભાઈ?
પાછું રિવિઝન હા. કરો. આ કહી દો. વ્યવહાર એને કહેવામાં આવે છે. ચાલો હવે મૂળ સ્વરૂપે તમે બધા કોણ છો? આત્મા છો. કેવા આત્મા છો? શુદ્ધ આત્મા છો. એમાં કોઈ શક છે? એમાં કોઈ શક નથી, કોઈ શંકા નથી. બરાબર? કેમ કે દેહ નથી એ તો બધાને ખબર જ છે. એ તો અનુભવાય એવું છે, પ્રગટ અનુભવાય એવું છે. કેમ કે બાળપણમાં એક દેહ હતો, યુવાનીમાં બીજો દેહ હતો, અને અત્યારે વૃદ્ધાવસ્થામાં પણ ત્રીજો દેહ છે, પ્રૌઢાવસ્થામાં ત્રીજો દેહ છે, વૃદ્ધાવસ્થામાં બીજો દેહ થશે. એટલે જેમ જેમ સમય જાય છે એમ દેહમાં પરિવર્તન આવે છે. એ અત્યારે મેમરીમાં છે. ચાલો, દેહમાં પરિવર્તન આવે છે, પણ મનમાં પણ પરિવર્તન આવે છે, વિચારોમાં પણ પરિવર્તન આવે છે, પ્રાયોરિટી જે જીવનની છે એમાં પણ પરિવર્તન આવે છે. બરાબર? એટલે આ જે પરિવર્તનશીલ છે એ મારો સ્વભાવ નથી. બરાબર? એટલે મન, વચન અને કાયા, બોલવાની શૈલી, લઢણ, એમાં પણ પરિવર્તન આવતું જાય છે. બધાને ખબર જ છે. એટલે જે જેમાં પરિવર્તન થાય છે એવું નથી. એટલે જે પરિવર્તનશીલ છે એને એડ્રેસ કરવા માટે જે ભાષાનો ઉપયોગ થાય છે, જે ભાષામાં વ્યક્ત થાય છે, એ બધું વ્યવહાર છે. ખ્યાલ આવ્યો? આ વ્યવહારની બહુ જ રીતે વ્યાખ્યા થાય છે. ખ્યાલ આવ્યો? ભેદ પ્રભેદ જે પાડે છે એ વ્યવહાર છે. બરાબર? ભાષામાં સમાય છે એ વ્યવહાર છે. આપણે સતવ્યવહાર જોઈએ છે. હવે બીજી વસ્તુ કહી દઉં તમને. વ્યવહાર કોને હોય? કે જેને સમ્યક તત્વ પ્રાપ્ત થયું છે એને વ્યવહાર હોય. જેને હું શુદ્ધાત્મા છું એ વસ્તુ, એ જ્ઞાન નિશંકપણે બેઠું છે એને વ્યવહાર હોય. એટલે જેને નિશ્ચય છે એને વ્યવહાર છે. જેને નિશ્ચય પણ નથી એને વ્યવહાર નથી. એટલે વ્યવહાર બોલવું એ ગુનો છે એક જાતનો. વ્યવહારમાં આમ કહેવાય છે, આપણે તમે જાઓ ને કોઈ જગ્યાએ, તમે ઘણા બધામાં અમુક પેલા બહાર જાઓ તો નિશ્ચયાત્મક વાતો હોય. કેવી વાતો હોય? આપણે તો શુદ્ધાત્મા છીએ, આપણને ક્યાં કશું વધે જ છે, એવી એ આ પ્રકારની વાતો કરે. એટલે આપણે સમજી જવું કે આ પચ્યું નથી જ્ઞાન હજી અહીંયા. ચાલો, કે જ્ઞાન પચેલું હોય તો વ્યવહાર નિશ્ચય આમ બોલવામાં ના હોય. બોલવામાં આવે છે બધું જ વ્યવહાર છે. જે બોલવામાં આવે છે એ બધું વ્યવહાર છે. કેમ કે બોલવાનો વિષય એ જ બને છે કે જે વ્યવહાર છે. જે વિચારવામાં આવે છે એ બધો વ્યવહાર છે. ચાલો, 5 ઇન્દ્રિયોના સબ્જેક્ટ બને છે એ બધો વ્યવહાર છે. આ ઘણી બધી રીતના વ્યવહારની વ્યાખ્યા કરી શકાય. એટલે તમે વ્યવહારની દ્રષ્ટિથી આપણે બધા એક જીવ છીએ. આપણે બધા એક દેહની ઓળખથી ઓળખાઈએ છીએ. રાઈટ? તમે એમ કહો આ ધીમનભાઈ આવ્યા, હેલા? નામથી. હા, નામથી ઓળખાઈએ છીએ આપણે. આ કુસુમ આંટી આવે, આપણે વાત કરીએ એવી રીતના. બરાબર? અરવિંદભાઈ આવ્યા કે એ રીતના આપણે બધી વાતો કરીએ. પણ એ બધો શું છે? વ્યવહાર છે. વ્યવહારનો એક ઓળખાણ છે. ઇન્ટર રિલેશન, એકબીજા સાથે રિલેશનમાં ઓળખાણની વાત છે. ચાલો, આપણે કોઈએ આપણું કંઈક સારું કર્યું હોય તો આપણને થયા કરે છે કે કેમ કહીને એને લાભ પહોંચાડવું, એ આપણને સહજ રીતે થયા કરે. ચાલો, હા, હેલ્પફુલ એને કઈ રીતના થવું, કઈ રીતના એનું એક થોડુંક એને મદદરૂપ થઈ શકવું કોઈ રીતના, એવું આપણને સામાન્ય રીતે ખાનદાન વ્યક્તિને વિચાર આવે. વિચાર આવો કોને આવે? ખાનદાન વ્યક્તિને. કે આટલો થોડો પણ લાભ થયો હોય જેની પાસેથી, એને કઈ રીતના પાછો વાળી દો. એટલે આ બધો વ્યવહાર છે. લેવડ દેવડ વાળો છે વ્યવહાર. કેવો છે? લેવડ દેવડ. હા, વ્યવહારનું સ્વરૂપ કેવું છે? લેવડ દેવડનું છે.
એટલે આપણે આ સંસારમાં આપણે આ જ્યાં દેહ સંસાર એટલે આ દેહ છે એ ધારણ કર્યો એ જ સંસાર છે મોટો. એટલે દેહની અંદર મન પણ આવી ગયું, બુદ્ધિ પણ આવી ગયું, બધું આવી ગયું. એટલે જ્યારે દેહ ધારણ કરેલો છે તો જે આપણે વ્યવહારને આધીન છીએ, તો આપણો હેતુ શું છે કે સૌથી પહેલા નિશ્ચયને પ્રાપ્ત કરવો. નિશ્ચયને પ્રાપ્ત કરવો એટલે શું કે આત્માની સમજ થવી અને હું આત્મ સ્વરૂપ છું એ સમજવું. બરાબર? એ નિશ્ચય પ્રાપ્ત થયો કહેવાય. અને નિશ્ચય જે સંકિત ધારી છે એના થકી પ્રાપ્ત થાય. નિશ્ચય કોનાથી પ્રાપ્ત થાય એની આપણે આગળ ચાલો સમ્યક્ત્વના કારણો બતાવી દઉં. વાત થાય છે તો વાતો કરતા કર્મની દ્રષ્ટિએ વાત નથી કરતો, પણ નિમિત્તની દ્રષ્ટિએ વાત કરું છું. શું નિમિત્ત એટલે કેમેસ્ટ્રી બધા ભણેલા છો? ઉદ્દીપક શબ્દ સાંભળે છે? કેટલિસ્ટ શબ્દ સાંભળે છે બધા? બે કેમિકલ પ્રોસેસ થતા હોય ને, એમાં એક પ્રોસેસ ધીમે ધીમે થતી હોય, પણ એમાં ત્રીજું કેમિકલ ઉમેરે કે જે ઇનર્ટ રહે, એટલે એ સક્રિયતા નથી એમાં, પણ એની હાજરીથી પેલા બેમાં એટલું આખું પરિવર્તન થાય છે અને જે પણ પ્રોસેસ થવાની એ ફટાફટ થઈ જાય છે. જેમ કે બોસ ઓફિસમાં આવેલો હોય, સુપરવાઇઝર ઓફિસમાં આવેલો હોય, તો એમ કે એની હાજરીથી જ લોકો કામ કરે છે. એ ન હોય તો શું થાય? લોકો કામ ના કરે, આળસ કરે, આજનું કાલે, કાલનું પરમ દિવસે. તો પેલો આવીને હાજર હોય એ પોતે કામ ના કરે, પણ એની હાજરીથી બીજા બધા કામો થઈ જાય. ચાલો, એને પોતે કામ નથી કર્યું. એટલે કન્સ્ટ્રક્શન ચાલતું હોય, કેમ કે અમારે કન્સ્ટ્રક્શન ધંધો એટલે મને કન્સ્ટ્રક્શન જ યાદ આવે. કન્સ્ટ્રક્શન નું કામ ચાલતું હોય તો એક વ્યક્તિ આમ જુએ કે બધા કામ બરાબર કરે, સુપરવાઇઝ કરે, એક વ્યક્તિ બરાબર બધા કામ કરે છે કે નથી કરતા. એ લોકો ઈંટ મૂકવા નથી જતો એ વ્યક્તિ, ચાલો, કે સિમેન્ટ નથી કરતો, કે શીટરોક નથી કરતો, કઈ બીજું એ કરતો નથી, ખાલી ઉભો જ છે ત્યાં. પણ એની હાજરી માત્રથી બીજા કામ થાય છે. એટલે એ નિમિત્ત કહી શકાય. આમ તો સુપરવાઇઝર છે, સુપરવાઇઝર જ કહીએ આપણે ને, પણ પ્રોસેસમાં એને નિમિત્ત કહેવાય ટેકનિકલ શબ્દમાં. એટલે એ પોતે ઇન્વોલ્વ નથી થતો, એનામાં કામ થતું નથી. કામ એના દ્વારા અંકુશમાં રહે છે એમ થઈ જાય. હા, એટલે એના નિમિત્તે એ કામનો ભાગ નથી બનતા. ચાલો, એટલે આપણે અહીંયા ગુરુ જે હોય, સદગુરુ જે હોય, સતશાસ્ત્ર છે અને સતદેવ છે. તમારા સમ્યકત્વમાં એને ફરક નથી પડતો. શું તમે સમ્યકત્વ થાય એમાં એ નિમિત્ત છે. શું છે? હા, કેમ કે એ પોતે એમાં પરિવર્તન નથી થતું. કઈ પરિવર્તન કોનામાં થાય છે? જે જીવને સમ્યકત્વ થયું એમાં થાય છે. ખ્યાલ? એટલે જેમાં પરિવર્તન થાય છે એને ઉપાદાન કહેવાય. ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ, બે કારણ છે. એકમાં તો જેમાં પોતાનામાં પરિવર્તન થાય છે, અને બીજું એવો છે કે ખાલી એની હાજરીથી પરિવર્તન થાય છે. એટલે કાર્ય થાય છે. પરિવર્તન એટલે પરિવર્તન થવું એટલે કાર્ય થવું. ખ્યાલ આવ્યો? હા, એટલે અહીંયા કાર્ય શું છે? આપણું સમ્યકત્વ આપણું કાર્ય છે. ખ્યાલ આવે છે? તમારે સમ્યકત્વ કરવું છે તો આ બધા જીવ એ ઉપાદાન કારણ છે. શું છે? ઉપાદાન કારણ છે. હવે નિમિત્ત કારણ આપણે કોણ કોણ છે? સદગુરુ, શાસ્ત્ર, હા, સતદેવ, સતગુરુ, શાસ્ત્ર. એટલે સત મહત્વની વસ્તુ છે. શું છે? સત આગળ લાગ્યું ને એ મહત્વની વસ્તુ છે. દેવ ઘણા છે,
શાસ્ત્ર ઘણા છે, ગુરુ પણ ઘણા છે, પણ સત શબ્દ જે આવ્યો એની આગળ એ બહુ મોટી વસ્તુ છે. જેમ કે જ્ઞાન, દર્શન, જ્ઞાન ને ચારિત્ર તો ઘણા પ્રકારના છે, પણ એની સામે જે એની પહેલા જે સમ્યક આવ્યું ને એ મહત્વનું છે. એમ અહીંયા સત આવ્યું એ મહત્વનું છે. હા, અચ્છા અચ્છા. તો આપણે એક એક સતગુરુ સતદેવની શું છે, આપણને એ દશા જોવા મળે છે ત્યાં. બરાબર, કે એમની કેવી દશા છે જો આપણે જોયું હોય તો. જો આપણે તીર્થંકર ભગવાનના દર્શન કરેલા હોય તો આપણને એમની દશા જોવામાં આવે. એટલે તો ઘણા તમે જો શાસ્ત્રોમાં વાંચો ને કે તીર્થંકર ભગવાનને જોતા જ એ લોકોને કેવળ જ્ઞાન થઈ જાય છે. ગૌતમ સ્વામી મહારાજ અષ્ટાપદ પર્વત ઉપર ગયા, 1500 શિષ્યો કરીને ત્યાંથી આવેલા. હે, 1500 તાપસ એમ કે ત્યાં હતા. તાપસો શિષ્યો કરીને આવેલા. એમાં 500 ને તો રસ્તામાં જ્ઞાન થયું ને 500 ને તો એમને જોતા જ્ઞાન, કેવળ જ્ઞાન થઈ ગયું. બોલો, 500 ને તો દીક્ષા આપી ત્યારે જ્ઞાન થઈ ગયું. ચાલો, એટલે આમાં ઉપાદાન કારણ શું કે એ તાપસો તૈયાર જ હતા. અને નિમિત્ત કોણ મળી ગયું તો કે ગૌતમ સ્વામી મળ્યા. એક નિમિત્ત સદગુરુ છે. અને એમની જે વાણી થઈ એ સતશાસ્ત્ર થયું. શું? અને સતદેવ મળ્યા પછી પાછળથી. તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી પાસે ગયા તો સતદેવ પણ ત્યાં મળ્યા. હા, તો એ ત્રણેય વસ્તુ ધીમે ધીમે મળી. એટલે એ લોકોને કેવળ જ્ઞાન એ ખૂટતી હોય છે વસ્તુ. શું છે? આ ત્રણ સિવાયની બીજી બધી વસ્તુ તમે જીવ કરી શકે છે. એમાં એને બીજા પર આધારિત નથી હોતો. આ ત્રણ વસ્તુ જે ખૂટે છે એ નિમિત્ત સ્વરૂપે મળી જાય છે. એટલે એને હવે ગૌતમ સ્વામીને પોતાને થયા કરે કે મને જોઈને લોકોને કેવળ જ્ઞાન થાય છે, કારણ કે મને તો કેવળ જ્ઞાન નથી. એનું શું કહે છે? શું? એમને પોતાને કેવળ જ્ઞાન નતું, પણ એ જેને દીક્ષા આપે એને કેવળ જ્ઞાન થઈ જાય. લો, આમાં શું કરવાનું? એટલે એમને પોતાને પસંદ થયા કરે. બીજા વખતની વાત છે. પણ આ રીતના આખી નિમિત્ત ખ્યાલ આવી ગયા. અચ્છા, આ નિમિત્ત કોણ કોણ થઈ શકે છે? આ તો આપણે પ્રગટ નિમિત્ત જોયા. સમ્યકત્વ માટેના જેમ કે નરકની વેદના છે, એની એ યાદ આવે. નરકની વેદનાના ભયથી એને સંકિત થઈ શકે છે. અતિ વેદના, વેદનાના ભયથી સંકિત થઈ શકે છે. એ જે મેમરી છે ને એને શું કહેવાય? જાતિ સ્મરણ જ્ઞાન. પહેલાના ભવનું જ્ઞાન થવું એને જાતિ સ્મરણ જ્ઞાન કહેવાય. શું કહેવાય? જાતિ સ્મરણ. હા, એ નરકનું એને યાદ આવે એટલે એને સમ્યકત્વ થઈ શકે છે. બીજું, 3 નરક સુધી અમુક દેવો જઈ શકે છે. શું? આમ તો એ લોકો જાય નહીં, પણ કેમ કે એમને જવાનું કોઈ કારણ હોતું નથી. ખાલી અસુર કુમાર દેવો જાય. એ કેમ જાય? કે નરકની અમુક યાતના એવી છે કે જે દેવકૃત છે. એટલે નરકના જીવોને યાતના આપવા માટે અસુર કુમાર દેવો જાય. ભવનપતિ દેવો જાય. ભવનપતિ દેવોના 10 પ્રકાર છે. એમાં એક અસુર કુમાર છે,
એ અસુર કુમાર દેવોનું કામ એને વેદના આપવાનું છે, એટલે એ લોકો જઈ શકે છે. ખ્યાલ આવ્યો? અચ્છા, બીજા અમુક વૈમાનિક દેવો છે. આપણા દેવો કેટલા કયા પ્રકારના? 4 પ્રકારના દેવો આપણે જોયેલા. આપણે વૈમાનિક દેવો છે કે જે આપણે કે ઉપર સ્વર્ગ આપણે ઉપર કહીએ ને, એ ઉપર જે છે એ વૈમાનિક દેવો છે. એટલે એ દેવો જે છે એના દેવો પોતાના ઋણાનુબંધ સંબંધ, એટલે સમજો કે મારે સમજો કે નરક ગતિનું બંધન થયો, ખ્યાલ? આ કુસુમાંડી દેવ થયા, ખ્યાલ? તો એમને થાય કે આ ભાઈ જીવંતભાઈ તો આમ સ્વાધ્યાય કરતા સત્સંગ કરતા હતા, એને વિચાર નરકે જવાનું થયું, એમને યાદ નહીં આવતું હોય ને આ છે ને તે છે, એટલે એ નરકે એ પોતે તો સમકિત, એમને મારી વાત સાંભળીને એમને સમકિત થઈ ગયું, એટલે ત્યાં એ સમકિતધારી દેવની ગતિ થઈ એમની. એટલે ત્યાંથી એ પછી બીજી નરકે મને મળવા આવે ને મને બોધ આપીને જાય. શું બોધ આપી? કેમ? એટલે કરુણા છે. જેની પાસે સંકિત છે એને સ્વાભાવિક કરુણા હોય, સ્વાભાવિક રીતે બીજાનું દુઃખ જોવાય બી નથી. તો એ બોધ શું આપવા આવે? શું બોધ આપે? ભાઈ તું, એનો બોધ બહુ ટિપિકલ હોય છે, સ્વરૂપનો બોધ હોય. શેનો હોય? સ્વરૂપનો બોધ હોય. કષાયોને છોડ એનો બોધ હોય. હે જીવ, તું કષાયોને છોડ, તું આ હિંસા વગેરે પ્રવૃત્તિ છોડતું. એટલે એ પ્રકારનો એનો બોધ હોય. આ ચોરી ને આ બધું તું છોડ. આ સતદેવ, સતગુરુ અને સતશાસ્ત્ર એ જ એકમાત્ર સત્ય છે, એને તું ફોલો કર. આ પ્રકારનો બોધ આપે એને. ખ્યાલ? સમ્યકત્વ થવામાં જે કારણભૂત બોધ હોય એ બોધ એને આપે. એટલે દેવકૃત, દેવો થકી બોધ મળે અને એટલે એને થાય. ખ્યાલ આવે છે? એટલે ભલે નરકમાં છે પણ ત્યાં એને આખી ઠંડક પડે. ત્યાં નારકીના જીવોને સામાન્ય રીતે દુઃખમાંથી કોઈ રોકાવાપણું નથી હોતું, પરંતુ જ્યારે તીર્થંકરનો જન્મ થાય કે કેવળ જ્ઞાન થાય કે આ દીક્ષા કલ્યાણક હોય, એ કલ્યાણક વખતે જ એમને એક સમય માટે દુઃખ બંધ થાય છે. ક્ષણ માટે. હા, સમય કે ક્ષણ માટે. એના સિવાય દુઃખની હાર માળા કન્ટિન્યુઅસ હોય છે. આપણે અત્યારે ભલે 5મા આરામાં છીએ, પણ આજે 4થા આરા જેવું વાતાવરણ કરીને આપણે બધા સત્સંગ સ્વાધ્યાય કરીએ છીએ ને. હા, તો આપણે પાસે થોડીક દુઃખ અટકી જાય છે એટલું મનુષ્યમાં, પણ ત્યાં એને અટકતું નથી. આવા અમુક નિમિત્તથી જ અટકે છે એને. એટલે કુદરતની રચના જ આવી છે. ચાલો, હવે કઈ 2 રીત બતાવી? એક નરકના દુઃખો યાદ કરીને અને દેવકૃત. પછી મનુષ્યકૃત પણ હોઈ શકે. આ કોના થકી થાય છે એની વાત છે. જો તિર્યંચ ગતિમાં પણ હોય, ભગવાન મહાવીરનો જીવ સિંહની ગતિમાં હતો, એ વખતે પણ એમને મુનિઓ આવેલા અને એમને બોધ આપીને ગયેલા. એમના બોધથી એમનો જે મારવાનો સ્વભાવ હતો, સિંહનો સ્વભાવ શું છે? એ હરણને કે બીજા પ્રાણીઓને મારીને પોતાનો ખોરાક બનાવે તો જ એ જીવી શકે. ખ્યાલ છે? એવો એનો સ્વભાવ તૂટી ગયો એમનો. ખ્યાલ? એટલે એ ઉપવાસ ઉપર ઉતરી જાય. આપણે ઉપવાસનું મહત્વ બીજું કેમ રાખ્યું છે? કેમ કે જે પણ ખાવાનું હોય છે એ હિંસાથી ભરપૂર હોય છે. ખ્યાલ? એ બીજી વાર વાત કરીશું. પણ એ વખતે સિંહનું કે જે આવા
જંગલી પશુ છે એનો ખોરાક તો માંસાહારથી વાળો જ હોય, અને એ માંસાહાર એવો નથી કે એ પેલા માર્કેટમાં જઈને રેડીમેડ પેકેટ અહીંયા મળે છે એવા લઈ આવે. એ તો પોતે જ મારવા પડે અને પોતે જ એનો ખોરાક કરવો પડે, એટલે હિંસા તો અંદર આવે જ. ખ્યાલ? એટલે એ વખતે એને એવો જુઓ, એનો કોઈ પણ સમ્યક્ત થવાનો બોધ સ્ટાન્ડર્ડ નથી હોતો, પણ જીવો માટે સ્પેસિફિક છે. દરેક જીવને સ્પેસિફિક છે. સ્ટાન્ડર્ડ હોત તો એક કહી દીધું કે આ તને આ કર એટલે બધું થઈ જશે, પણ એવું થતું નથી. તમે પૂછ્યો ને કુસુમ આંટી એને શું કે, એ તમને સ્ટાન્ડર્ડ કહી વાત, સિદ્ધાંતિક વાત કહી, પણ દરેક જીવને સ્પેસિફિક શબ્દ સાંભળીને ઋણાનુબંધથી એવી રીતના એને બોધ થાય છે. જેમ કે દરેક તાળાની ચાવી જુદી જુદી છે, એમ દરેક મિથ્યાત્વ તોડવા માટેના નિમિત્ત કારણો જુદા જુદા શબ્દો હોય છે. ખ્યાલ આવે છે? એક સવાલ છે. બોલો બોલો. હવે નરકમાં જેમ તમે કહ્યું કે દેવકૃત કોઈ દેવ કરુણાને લઈને નરકમાં રહેલા જીવને બોધ પમાડે, તો નરકમાં બોધ મળે અથવા એ લઈ શકે અને એને કારણે એનામાં ફરક પડે? બીજ પડે એનું. બીજ પડે. અચ્છા. એનો એવું છે કે જો તીર્થંકર ભગવાન જે જન્મ લે છે એક બે ગતિમાંથી આવે છે. મનુષ્યમાંથી ના આવે, તિર્યંશમાંથી ના આવે. દેવમાંથી આવે અથવા નરકમાંથી આવે. તીર્થંકર ભગવાનનો જીવ છે એ નરકમાંથી આવી શકે છે. ખ્યાલ આવે છે? એટલે નરકમાં સારા કર્મો કરે તો કેવી રીતે નરકમાં તો કર્મ છે માત્ર. નરકમાંથી બહાર કેવી રીતે આવી શકે? એનો જે કર્મ ખપી જાય એટલે બહાર આવે. એનો સમય પતી જાય ને, નરકના આયુષ્ય બાંધેલો એનો જે સમય પતી જાય એટલે બહાર આવે. બહાર આવીને સીધા તીર્થંકર થઈ શકે એમ છે. બોલો. શાસ્ત્રમાં ઉલ્લેખ આવે છે કે તીર્થંકર ભગવાનના જન્મ પહેલા જે જગ્યા છે ત્યાં રત્ન વૃષ્ટિ 6 મહિના પહેલા ચાલુ થઈ જાય. રત્નોની વૃષ્ટિ. તમારા માટે બહુ નવું છે બધું, ઘણું બધું, પણ આઈ થિંક ઇટ્સ અ લાઇટ. આઈ થિંક યુ વિલ એન્જોય ધીસ થિંગ. No, I do. And it's આપણે પેલો ગ્રંથ કરેલો એટલે મને એમાંથી પણ ઘણું યાદ આવે. એમાં કદાચ હશે, પણ એ તીર્થંકર ભગવાનના જે જન્મની 6 મહિના પહેલા એને જે જીવને આગમનથી બધું જ સમૃદ્ધિ વાળું નગર થવાનું છે, સમૃદ્ધિ વાળું આજુબાજુનો માહોલ તૈયાર થવાનો છે, પણ એ જીવ ક્યાં છે અત્યારે? જયારે રત્નની વર્ષા થાય છે ત્યારે એ જીવ ક્યાં છે? નરકમાં હોય કે દેવલોકમાં હોય? હા, દેવલોકની બાજુમાં મૂકવા, નરકમાં હોઈ શકે છે. પણ ક્યાં રત્નોની વર્ષા ક્યાં થાય છે? હાજી, રત્નોની વર્ષા ક્યાં થાય છે? જ્યાં એમનો જન્મ થવાનો છે ત્યાં? જ્યાં જન્મ થવાનો હોય ત્યાં. સતયુગ હોવું જોઈએ. હા, એટલે સતયુગ નહીં, પણ એટલે એને કે કર્મભૂમિનો એવો ચોથા આરા જેવો કાળ એમ. ચોથા આરામાં જ થાય છે. એટલે અહીંયા થોડી ટર્મિનોલોજી જુદી છે, પણ સતયુગ આપણે જે કહીએ છીએ ને, વૃષ્ટિ થાય છે. વૃષ્ટિ કેવો? હા, જે સતયુગ આપણે કહીએ છીએ ને એ લગભગ પહેલો, બીજો ને ત્રીજો આરો. ખ્યાલ? આ જે દ્વાપર અને ત્રેતા આપણે તમે જે કહો છો ને એ અહીંયા ચોથો આરો કહેવાય. શું કહો છો અરવિંદભાઈ તમે? ના, એટલે એ જ તે પાંચમો આરો એ કળિયુગ કહેવાય. હા,
જે જીવની આગમન થવાનું છે એનો વૈભવ કેવો છે કે એના 6 મહિના આવતા પહેલા એ જ્યાં જન્મ લેવાના છે એને આખું એના માતા પિતાનું કુટુંબ આખું એમની આજુબાજુ રહેનારા બધામાં ક્યાંય ગરીબાઈ ના આવે એટલા માટે કુદરત આ રીતના મહેર કરે છે અને બધું જ એને છલકાવી દે છે ધન ધાન્યથી. એમાં ધીમનભાઈ કુદરત કરે છે કે આ દેવો બધું કરે છે? એટલે કુદરત, દેવો કુદરતનો ભાગ છે ને. બાકી દેવોને કોણ ઇન્સ્ટ્રક્શન આપવા જતું હતું? દેવકૃત છે પણ કુદરત જ કરે છે એમ કહીએ તો ચાલે. બરોબર. એટલું એક સ્થવનમાં આવે છે જયારે તીર્થંકર નું ધાન્ય વધ્યા ધરતી ઉપર નીર વધ્યા સરોવરિયામાં. એટલે આ જે તીર્થંકર નો જન્મ થાય ત્યારે એવી રીતે થાય છે, ધાન્ય વધ્યા ધરતી પર અને નીર વધ્યા સરોવરિયામાં. જયારે મહાવીર સ્વામી ભગવાન નો જન્મ થયો ત્યારની વાત છે. દાન ત્યારે જ આપી શકે છે કે જયારે એની પાસે છે કંઈક, બરાબર ને? નીર વધ્યા એટલે શું? ધન અને ધાન્ય બંનેની વૃદ્ધિ થઈ ગઈ. પાણીથી ખેતી થાય છે ને, એટલે એ કાળમાં આટલું બધું સરસ થઈ શકે છે એમ. બરાબર છે. તીર્થંકર ભગવાન હોય એ તો એ વખતમાં જે મુમુક્ષુ જીવનો જન્મ થાય એ બહુ મોટી વસ્તુ છે. બાકી તીર્થંકર ભગવાનના દર્શન તો કરેલા છે ને, આપણે નથી કર્યા પણ યાદ નથી. જો બરાબર યાદ હોત ને તો આપણે અત્યારે સંકિત થઈ ગયું હોત, જેને જેને યાદ છે એને, અથવા તો મોક્ષ માર્ગે નીકળી પડ્યા હોત બધા. પણ જાગ્યા ત્યારથી સવાર. ખરેખર તીર્થંકર મહારાજ પાસે તૈયાર થયેલો જીવ જાય તો જ એને કામ લાગે. સદગુરુ પાસે તૈયાર થયેલો જીવ તીર્થંકર ભગવાન પાસે જાય તો અમારા દાદા ભગવાન છે ને એમ કહેતા કે વરખ લગાડે છે. શું છે? મીઠાઈને વરખ લગાડે છે. મીઠાઈ તૈયાર થઈ ગઈ હોય, આપણે વરખ તો ના ખવાય, મને ખબર છે, પણ બહારની બીજી મીઠાઈ મૂકેલી હોય ને તો એ મીઠાઈ ઉપર એનું શણગાર જ માત્ર થાય છે. ફાઇનલ સ્ટેમ્પ તૈયાર હોય, ફાઇનલ સ્ટેમ્પ આપે. હા, ફાઇનલ, આમ ફિનિશિંગ ટચ કે ને છે. કેમ કે એને જોતા જ એને આખો એટલો બધી ઉર્મિઓ વધી જાય ને, એ વધેલી ઉર્મિમાં એના ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, અજ્ઞાન બધું જ વહી જાય. આ ઉર્મિથી બધું થાય છે. તમારામાં જે ઉત્સાહ આવે છે સમર્પણનો છે ઉત્સાહ, ઉર્મિ ક્યારે આવશે કે તમારા પોતાનો અહંકાર ને વિચિત્રતાઓ ડાઉન થઈ જશે તો જ થશે. અને એના માટે તમે સમર્પણની વાત કરીએ છીએ 2-4 વખતથી. એટલે એ ઉર્મિઓ આવશે. ભગવાન ના પેલા દેડકાની વાત ખબર છે ને? સૈનિક મહારાજાના પગ નીચે અને હાથીના પગ નીચે પકડાઈ ગયેલો અને સૈનિક મહારાજા કરતા પહેલા પહોંચી ગયો. એને કેટલી ઉર્મિ હશે ભગવાન પાસે જવાની. એ દેવ થઈને ત્યાં પહોંચી ગયો. દેડકામાંથી સીધો દેવ થઈ ગયો, ભગવાન પાસે પહોંચી ગયો સૈનિક મહારાજ કરતા પહેલા. પણ એનીવે, આપણે વાત કરતા હતા કે કઈ રીતના સમ્યક તત્વ થઈ શકે. તો દેવકૃત થાય. અચ્છા, એટલે મુનિઓના બોધથી થાય, એટલે સમ્યકત્વીના બોધથી. આજે મુનિ ક્યાં ગોતવા આવે જોશો તમે? ભાવલિંગી મુનિ ગોતવા બહુ જ કઠિન વસ્તુ છે, બહુ જ કઠિન વસ્તુ છે. અને સમ્યકત્વી ગોતવા બહુ જ અત્યંત કઠિન વસ્તુ છે. એટલે અમારા ગુરુ કહેતા કે જો તમને પાણીની તરસ લાગી છે તો બધે અહીંયા ખાબોચિયા છે. એટલે ખાબોચિયામાં ઉપરથી લીલ ખસેડી લેવી અને ચૂપચાપ પાણી પી લેવું. જો તમે હલાવા જશો પાણીને તો નીચેથી કાદવ ઉપર આવશે ને તમારા પીવા લાયક નહીં રહે. એટલે હલાવવું નહીં, શાંતિથી આપણે પી લેવું. એટલે અમે તો આવું સમજીએ છીએ ને હવે. એટલે અમને તેવો બોધ મળેલો છે. પણ એનીવે, તો
કે કામ કાઢવું છે કામ ને આપણે બીજું ક્યાં થોડું કરવું છે કઈ. આપણે ક્યાં કોઈને જજ કરવા આવેલા છીએ, આપણે તો કામ કાઢવા આવેલા છીએ. જે રસ્તે કામ નીકળે એ રસ્તે સાચું. એનીવે, સો દેવકૃત છે અને આવા સમકીર્તિનો, અને જે આગળ દેવો છે એ પણ સમકીર્તિધારી દેવો જ છે. બરાબર? અહીંયા મનુષ્યનો ઉપદેશ છે. પછી દુઃખને યાદ કરી, દુઃખનું યાદ થાય, જાતિ સ્મરણ જ્ઞાન થયું. આ 3 વસ્તુ એનો આધાર બને છે. બરાબર? સમ્યકત્વ થવાનો આધાર આ 3 વસ્તુ બને. મુનિપણું એ સમ્યકત્વનો આધાર નથી બનતો, પણ સમ્યકત્વ થયા પછી મુનિપણું પ્રગટે છે. હવે તમે એક શબ્દ વાપર્યો તાપસ. ગૌતમ સ્વામી પાસે તાપસનો શબ્દનો મતલબ તમને ખબર છે? જે ત્યાં બેસીને રાહ જોતા હતા, તપસ્યા કરતા હતા કે કોઈ આવે અને મારો કઈ ઉદ્ધાર થાય. અને અરવિંદભાઈ લોકો શું કે છે? જે તપ કરે છે એ લોકો તપની અંદર ઊંડા ઉતરેલા છે, પણ સમ્યક્ત્વ એનામાં નથી. એ તાપસ કહેવાય. જ્યારે તાપસ શબ્દ જૈન ધર્મના ગ્રંથોમાં વાપરેલો છે, એ સામાન્ય રીતે બીજા ધર્મના સાધુઓને ઉદ્દેશીને કહેલો હોય છે. બરાબર? આજે બહાર યોગીઓ દેખાય છે, બાવા છે, એ બધાને એ લોકો શું કહે છે? તાપસ. એ તપ તો કરે છે, પણ એ તપનું ફળ શું છે? એ તપને બાલ તપ કહેવાય છે. શું કહેવાય છે? બાલ તપ. બાલ તપ. અને એ તપનું ફળ, તાપસના તપનું ફળ ભવનત્રિક દેવમાં ગતિ છે. શું છે? ભવનત્રિક દેવ એટલે જ્યોતિષકાય દેવ, વ્યંતર દેવ અને ભવનપતિ દેવ. આ 3 જે દેવો જે છે, જે નીચલી કક્ષાના દેવો છે, એને ભવનત્રિક દેવો કહેવાય છે, જેમાં વૈમાનિક દેવો નથી. તો આ તાપસનું ફળ એને ભવનત્રિક દેવોમાં ગતિ મળે છે. આવું તાપસનું ફળ કહ્યું છે. એટલે આપણે જો તપ કરતા હોઈએ અને એને તપ માનીએ અને સમ્યકત્વ નથી, તો આપણે સમજી લેવું કે આપણી વધારેમાં વધારે ગતિ ભવનત્રિક દેવની થવાની છે. અને સામાન્ય રીતે ભવનત્રિક દેવ થયા પછીની ગતિ ક્યાં થવાની છે એ બહુ શંકાસ્પદ છે. જો અસુર કુમાર થયા તમે, ભવનપતિમાં એટલે નરકમાં તમે જવાના, નારકીના જીવોને હેરાન કરવાના, અને એ તમે એટલું પાપ ત્યાં બાંધો છો કે એના પછીની ગતિ કેવી થશે ખબર નહીં પડે. એના ઉપરાંત તમને એ વ્યક્તિને, એ દેવોને અમુક અંશે અવધિ જ્ઞાન હોય છે. એટલે ગર્ભજ જીવ જે છે, માના પેટમાં જન્મવું એને નથી ગમતું, બહુ યાતના દેખાય છે એને. એટલે એ શું કહે છે, આના કરતા એક ઇન્દ્રિય જીવ થઈ જવું સારું. એટલે પાંદડાના જીવ થઈ જાય છે કે મારે તો એની મેળે જમી લઉં, વાંધો નહીં. કેમ કે દેવો થયા પછી સીધા નરકમાં નથી જવા. આઈ ડોન્ટ થિંક દે કેન ગો ટુ નર્ક. તિર્યંશ થાય કે તો મનુષ્ય થાય, ત્યાંથી પછી એને નરકમાં જવાનો થાય તો થાય. ખ્યાલ આવ્યો છે? એટલે બાલ તપ કરવું એ જોખમ વાળું છે. પહેલા સમ્યકત્વ ગ્રહણ કરી લઈએ આપણે. બહુ એટલે ગભરાવાની જરૂર નથી હો. છતાં જેના હૃદય ચોખ્ખું છે, હૃદય સાફ છે, એને સમ્યકત્વ અવશ્ય પ્રાપ્ત થશે. અને આપણે ભાવના રાખી શકીએ છીએ, ભાવ રાખી શકીએ છીએ સમ્યકત્વ પ્રાપ્ત થાય. તપ હંમેશા ઉત્તમ જ છે.
5 વિષયોમાં ખોવાઈ જવું એના કરતા તપ ઉત્તમ જ છે. 5 ઇન્દ્રિયના વિષયોમાં ભાન ભૂલી જવું એના કરતા તપ કરવું ઉત્તમ જ છે. એ 5 ઇન્દ્રિયના વિષયો વાળા તો ક્યાં જશે કોને ખબર. ચાલે. પણ એનીવે એટલે આપણે આ વાત કરી કે કઈ રીતે કયા નિમિત્તથી સમ્યકત્વ પ્રાપ્ત થઈ શકે તેમ છે, અથવા તો કયા સમ્યક દર્શન પ્રાપ્ત થઈ શકે તેમ છે, કયા નિમિત્ત થકી. હવે આ નિમિત્તો તો હું અત્યારે વધારે નિમિત્ત ઉપર ભાર આપું છું, અને જે સિરીઝ મેં આગળ આપણે કરવાના છીએ એમાં ઉપાદાન ઉપર આપણે ભાર આપીશું. હવે કર્મને જાણવું એક વસ્તુ છે, પણ કર્મ ઉપર આધાર રાખવો એ સમ્યક દ્રષ્ટિ કે જેને સમ્યકત્વ પ્રાપ્ત કરવું છે એ કદાપી ના કરે. કર્મ ઉપર આધાર રાખવો એટલે શું? એ કર્મનો ઉદય હશે ત્યારે સમ્યકત્વ પ્રાપ્ત થશે. એવી રીતના બેસી રહે છે એ મોક્ષ માટે લાયક નથી. એટલે કર્મને જાણે પણ કર્મને ગાંઠવું નહીં, એવું દાદા ભગવાને કહ્યું છે. who I have been very much influenced by, કે કર્મને જાણે પણ કર્મને ગાંઠે નહીં. શું? એટલે કર્મનું સાંભળે નહીં કે કર્મ આવા છે, માને નહીં, એને હે જાણે પણ માને નહીં, તાબે ના થાય, એની તાબે ના થાય. મનના કર્મ, આપણે કર્મને ઉપયોગિતા કેટલી છે કે આપણને ક્યારે કોઈ દુઃખ આવી પડેલું છે તો એમાં આપણે સામેવાળાનો દોષ નહીં જોતા, પોતાની જાતને કઈ રીતના સમાધાન આપવું એટલા પૂરતો જ કર્મનો આધાર લેવાનો છે. શું? પોતાને આવી પડેલું જે દુઃખ છે એ દુઃખમાં નિમિત્તનો દોષ નહીં જોતા પોતે સંવરપૂર્વક રહેવા માટે અથવા ઓછા કર્મના બંધ કરવા માટે, જે મનને સમજાવવા માટે, મનના સમાધાન માટે જેનો આશ્રય લે એ કર્મનો આશ્રય લઈ શકીએ છીએ. બાકી કર્મનો કોઈ આશ્રય, ગયા જન્મમાં આવા કર્મ કર્યા હશે તો આજે મને પાછું આવ્યું, એટલો જ બસ, વધારે કઈ નહીં. પરંતુ મોક્ષ માર્ગના પુરુષાર્થમાં જરા પણ મોડાપણું કર્મથી ના થવું જોઈએ. આપણું કર્મને કે કર્મના સિદ્ધાંતને કે કર્મનું ફળ આવશે ત્યારે કામ થશે એ સહેજ પણ માનવું નહીં જોઈએ. આ આખું આવી જગ્યાએ કર્મને વચ્ચે લાવની. હા, સમ્યકત્વને સમજાવવા માટે તમને કર્મ વાત કરીશ પાછો, પણ એ માટેના પુરુષાર્થમાં કદાપી કર્મ ઉપર આધાર નહીં. જ્યારે અંજળ પાણી હશે, જ્યારે સમય આવશે ત્યારે મારાથી ઉપવાસ થશે એવું જે સમજીને બેસી દે છે એ શું કહેવાય એને? એક પ્રકારની પોલ મારી કહેવાય એને. પોલ મારી સમજો ને તમે? અત્યારે તો મારી થતું નથી, પણ જયારે સમય આવશે ત્યારે કરીશ. એટલે પોતાના અહંકારને પૃષ્ઠ બનાવે છે, પોતાના અજ્ઞાનને પૃષ્ઠ બનાવે છે, પોતાના જે પુરુષાર્થની જે ભાવના છે એને પૃષ્ઠ બનાવે છે, અને સામેવાળાના જે ઉત્તમ પુરુષાર્થ છે, તપ સંયમનો માર્ગનો જે ઉત્તમ પુરુષાર્થ છે એનું અનુમોદન નહીં કરતા એને એકદમ સામાન્ય કરી નાખે છે. અને એટલે અનુમોદનાના ફળમાંથી પણ જાય છે. અનુમોદન કરવાથી, જો તમે જ્ઞાનીનું અનુમોદન કરો, જ્ઞાનનું અનુમોદન કરો, તપસ્વીનું અનુમોદન કરો, વિદ્યાદાયીનું અનુમોદન કરો, તો આ બધી અનુમોદના તમને એ માટેની શક્તિ પ્રોવાઈડ કરે છે. શું? શક્તિ.
જે જ્ઞાનીનું અનુમોદન કરે છે એને જ્ઞાનની શક્તિ મળે છે, જે તપસ્વીનું અનુમોદન કરે છે એને તપની શક્તિ મળે છે. આપણે પેલા 108 રીતે આશ્રદ્વાર જોયેલા ને, એમાં કરી અનુમોદી હતી ને. આપણે અનુમોદના નથી કરતા. એટલે અનુમોદના બહુ જ મોટી વસ્તુ છે. જીવ અહીંયા બેઠો છે પણ એના અંતસ્કરણમાં અનુમોદન શેનું ચાલે છે? અહીંયા બેઠેલો હોય ચાઇના અને ઇન્ડિયા લદ્દાખમાં લડતા હોય, બરાબર, તો ચાઇના વાળાને તો મારવા જ જોઈએ. આવો ઓપિનિયન રાખીને બેઠો છે તો ખાલી ધ્યાનમાં બેઠો છે, ઉલટો નિર્જરા કરવા બેઠો છે, ઉપવાસ કરીને બેઠો છે, પણ ઓપિનિયન એવો રાખ્યો છે કે ચાઇનીઝને મારવા જોઈએ. તો એ જે ઓપિનિયન એ શું કહેવાય? અનુમોદનામાં જાય. એટલે અનુમોદનાનો ભાવ એને સતત છે અંદર. એ જે ભાવ છે એનાથી એને હત્યાનું પાપ, હિંસાનું પાપ લાગ્યા જ કરે છે કન્ટિન્યુઅસ. એટલે આ જો આ રીતના સમજવામાં આવશે ને, જો અનુમોદના સમજી જશો તમે, તો આપોઆપ તમને સમ્યકત્વ થઈ જશે. અનુમોદના નથી સમજતા, એકદમ પ્રકૃતિ સરળ થઈ જાય. કોઈને પણ તમારી સાથે વાત કરવી ગમે એવી તમારી પ્રકૃતિ થઈ જાય. જે તપ કરે છે, દાન કરે છે, તો દાનની અનુમોદના આપણે બોલાવીએ છીએ. શું કેવી રીતના બોલાવે છે અનુમોદના? તો પેલા શું કહે છે, એની પાસે પૈસા છે દાન કરે જ ને, એમાં શું મોટી વસ્તુ છે? શું કહે? અથવા તો એમ કે એને માનનો ભૂખ્યો છે એટલે દાન કરે છે, ઉપરજીને સન્માન આપે છે એટલે દાન કરે છે. એટલે આમાં તમે કેવા ભાવ બાંધ્યા? આ ભાવો ઉપર નજર હોવી જોઈએ પોતાની. આ બધા ભાવો જે છે ને નાની વસ્તુ છે, પણ સમ્યકત્વને આંતરનારી વસ્તુ છે. બધી આ મિથ્યાત્વને દર્શાવનારી વસ્તુઓ છે. આ બધા ડિટેલમાં લઈશું એક એક કરીને પાછા. પણ એક સામાન્ય રીતે આ અનુમોદના ઉપર બહુ ભાર રાખો. અનુમોદના નહીં કરવાનું કારણ શું છે? સત્કાર્યોની અનુમોદના નહીં કરવાનું કારણ ઈર્ષા છે. બહુ એક મનુષ્યની વૃત્તિ છે કે સેન્ટરમાં પોતાને રહેવું છે. શું છે? સેન્ટર. હા, બધાનું ફોકસ મારી ઉપર રહે, મારી ઉપર સેન્ટરમાં ફોકસ આવે કે મને મહત્વ મળે. આ અથવા હું કરું છું એ સાચું છે, અને જો બીજાને બીજું કંઈ કરતા જોઈએ પોતાના કરતા સારું, તો એને કઈ રીતના નીચે પાડવો. એટલે આ બધી જે વૃત્તિઓ પડેલી છે, બરાબર, અને ભગવાન આ જ્ઞાનમાં બહુ આડી આવે છે. આ વૃત્તિઓ જ્ઞાનના માર્ગમાં બહુ આડી આવે છે. આપણે જ્ઞાનીની આરાધના નથી કરતા, વિરાધના કરીએ છીએ. જોઈ લેજો અંદર. જ્ઞાનીની વિરાધના થાય છે કે આરાધના થાય છે? સમ્યકત્વ એનાથી અટકેલું છે. સમ્યકત્વને અટકવાના બધા કારણો છે. આ બધા ડે ટુ ડે જીવનની વાત કરું છું. હવે હું શાસ્ત્રની પણ વાત નથી કરતો. દાન નહીં આપી શકવાનું કારણ ભાવોની સંકુચિતતા છે, નિર્ધનતા નથી. એની પાસે લક્ષ્મી કેવી રીતના આવેલી છે? કેમ કે બહુ દાન કર્યું છે, અથવા દાન કરવાનો ભાવ રાખેલો છે. બહુ દાનોનું દાન થયું છે, એનું અનુમોદન કર્યું છે ઘણું. અને સુપાત્ર દાન આપવું. દાન કોને આપવું? સુપાત્રને. આપણે દાન શું એ જ સમજતા નથી. ખબર આવે જાણે દાન શું કહેવાય ને? મંદિરમાં બોલી લગાવી એ દાન નથી. એને દાન કહીએ છીએ. મંદિરમાં બોલી લગાવી એ તો ફરજ છે. શું છે? ડ્યુટી છે. તમે જે સમાજમાં રહો છો એ સમાજને તમે કેવી રીતના જે સંઘ છે
જેના થકી તીર્થંકર ભગવાનનું આપેલું જ્ઞાન ટકી રહ્યું છે. એ ટકી રહેલા જે સિસ્ટમથી ટકી રહ્યું છે એ તમને જ્ઞાનની વિરાધના કરી. શું કરી? આપણે જો સંઘને સપોર્ટ ના કરીએ, જ્ઞાનીને સપોર્ટ ના કરીએ કે પંડિતોને પણ સપોર્ટ ના કરીએ તો એક વિરાધના છે, એક જાતની જ્ઞાનની વિરાધના છે. એટલે અંતરાય પડે છે, અંતરાય કરવો પડે છે ત્યાં. એ તો ફરજનો ભાગ છે, એમાં કોઈ દાન તો છે જ નહીં. દાન તો શું કહેવામાં આવે છે? ખાલી 3 દાન. ઉત્કૃષ્ટ દાન ભાવલિંગી મુનિને, ભાવલિંગી મુનિને આહારનું દાન આપવું એ ઉત્કૃષ્ટ દાન છે. એટલે ઉત્કૃષ્ટ દાન કોનું કયું છે તમને ખબર છે ને? દાનની વિધિ શ્રેયાંશ કુમારથી ચાલુ થયેલી છે. ભગવાન ઋષભદેવ એમને એ જ્યારે ધર્મની સ્થાપના નથી થઈ ત્યારે એમની શું એમનો પહેલો ઉપદેશ નહોતો રહ્યો. મુનિ વેશમાં હતા, ખ્યાલ? મુનિ વેશમાં હતા, કેવલી ભગવાનના વેશમાં નહોતા. તો એમને પારણું કરવાનો વખત આવે, 6 મહિનાના ઉપવાસ છે, પારણું કરવાનો વખત આવેલો છે, પણ મેળ પડતો નથી. કેટલા અમુક એક વાર પારણું કરીને પછી એ ફરીથી ઉપવાસ લઈ લેવા પડે, પણ પારણું ના મળે તો ફરીથી ઉપવાસને કન્ટિન્યુઅસ રાખે 6 મહિનાના. એટલે આવો કેટલો ઘણો કાળ વીતી ગયો. પણ શ્રેયાંશનાથ એક એમના પૌત્ર હતા કે જે એક જગ્યાએ એ પોતે રાજ્ય કરતા હતા. એમને જાતિ સ્વર્ણ જ્ઞાન થયેલું કે સપનામાં જ્ઞાન થયેલું કે દાન આપવાની વિધિ શું છે એમને ખબર પડી. તો દાન આપવાની વિધિ થી એમને ઇક્ષ્વાકુ એટલે શેરડીનું દાન, શેરડીનો રસ એ ભગવાન મુનિ ઋષભદેવને એમણે દાન આપેલો. એટલે પહેલું દાન એ કહેવાયું છે. બરાબર? આ સમયમાં પહેલું દાન એમને એ આપેલું છે. એ જ્યારે એમને એપ્રોપ્રિએટ વિધિથી આપ્યું, દરેક પ્રકારના દોષોથી મુક્ત એવું એમને દાન આપ્યું, એને દાન કહેવાય છે. અને ત્યારથી જ વર્ષે તપ શરૂ થયો. હા. અને આમ તો બીજા શબ્દોમાં એમાં પણ કહેવાય ને કે એમણે જે વસ્તુ છોડી છે એ વસ્તુનું આપણે દાન કરવાનું નથી. કે રાજપાટ છે, પૈસો છે, હાજી, રાજપાટ છે, પૈસો છે, એવી કોઈ વસ્તુ જે છે કે લોકો એ વખતે સુવર્ણ મુદ્રા કોઈ આપતા, કોઈ કન્યા આપતા, પણ એમણે જે છોડ્યું છે એ આપણે દાનમાં આપવાનું નથી. એમ ના, એટલે કહેવાનો મતલબ એમ છે કે મુનિએ છોડેલું છે, એને એની જરૂરિયાત નથી એટલે એને છોડ્યું છે. એટલે જે વ્યક્તિ આપણને દાનનો લાભ આપવા માંગે છે, જે વ્યક્તિ થકી આપણને દાનનો લાભ મળી શકે છે, એ વ્યક્તિની ખપત શું છે? આજે બાળક હોય, મધરને બાળક માટે મમતા હોય, તો બાળક જન્મે છે ત્યારે એને એ શું આપે છે? એની જે જરૂરિયાત આપે છે. શું? એની જરૂરિયાત આપે છે. તે ભગવાનની જરૂરિયાત ત્યારે આહારની હતી. બરોબર. એટલે એમને આહાર આપ્યો. એમને કન્યાની જરૂર નહોતી, એમને સુવર્ણની જરૂર નહોતી, એમને બીજા કોઈ પણ ધન ધાન્યની જરૂર નહોતી. એમને તો ખાલી શુદ્ધ આહારની જરૂર હતી. 43 કે 45 પ્રકારના દોષોથી મુક્ત એવા આહારની જરૂર હતી. એટલે એમને આહાર આપ્યો. તો એ ઉત્તમ દાન કહેવાય છે. પણ એના માટે કેટલું નસીબ જોઈએ? ચંદનબાળાનો દાખલો લઈએ. ચંદનબાળા મારા મનમાં એ જ આવતું હતું. ચંદનબાળાને પણ એ દાન થકી છેલ્લું દાન, મુનિ વર્ધમાનનું છેલ્લું આહાર, બાકુડા. હા, એ વખતે એમના કેવા ભાવો છે એ મહત્વના છે.
વસ્તુ સ્થિતિ તો એમને મદદરૂપ થશે, પણ એમને જોતા એ આખી વર્ણન જે આવે છે એ મને પ્રથમાનો યોગ જે છે આખો બહુ બહુ ઉત્તમ છે. હું જેને પણ કહું છું કે તમારે શાસ્ત્રનો અભ્યાસ કરવો હોય તો પ્રથમાનો યોગ તમે વાંચો. એ બહુ સરળ છે, દિલમાં સરળતા લાવનારો છે, એકદમ એકદમ તમને અહોભાવ ભરી દે, અહોભાવથી ભરી દેનાર છે. જ્ઞાન માટે, મુનિ માટે. હવે બીજા પ્રકારના મધ્યમ જ્ઞાન કોને કહેવામાં આવે છે? તો કહે છે કે જે સમ્યકત્વ છે પરંતુ પૂર્ણ રીતે જેણે મુનિવેશ નથી ધારણ કર્યો, અથવા તો જેને હજી મહાવ્રત ધારણ નથી કર્યા પણ અણુવ્રત ધારણ કર્યા છે, એવા જીવોને દાન આપવું. એની જરૂરિયાત જુદી હોય. ખ્યાલ? એની જરૂરિયાત શું હોય? એને ઔષધની પણ જરૂર પડી શકે છે, આહારની પણ જરૂર પડી શકે તેમ છે, રહેવા વ્યવસ્થાની પણ જરૂર પડી શકે એમ છે. એને જે વ્યવસ્થા હોય, એને જે ખપતું હોય. કેમ કે તમે દાન આપો છો ત્યારે તમે અનુમોદના કરો છો એમના એક્ઝિસ્ટન્સની, એમના કાર્યની, એમનું જે મિશન છે એમની. એટલે તમે મિશનમાં જોડાઓ છો કોઈક રીતે. ખ્યાલ આવે છે? એ વ્યક્તિની પ્રધાનતા નથી. વ્યક્તિની કિંમત ક્યાં સુધી છે કે એનો ધ્યેય શું છે, વ્યક્તિનો ધ્યેય શું છે એ તમે જોઈ લો. પણ આપણે વ્યક્તિની નિર્બળતા જોઈએ છીએ. વ્યક્તિની નિર્બળતા નહીં, પણ એનો ધ્યેય જોઈ લઈએ. જો ધ્યેય જોઈ લઈએ કે એનો ધ્યેય આવો છે તો એને આપણે આપવું, દાન આપવું મધ્યમ દાન છે. અને કનિષ્ક કે સમ્યકત્વી એવા પણ હોય છે કે જેણે વ્રત ધારણ નથી કર્યા, હજી પૂર્ણ વ્રત ધારણ નથી કર્યા, કે દેશ વ્રત પણ ધારણ નથી કર્યા, અથવા તો મહાવ્રત પણ ધારણ નથી કર્યા અને અનુવ્રત પણ ધારણ નથી કર્યા. એવા જીવો પણ છે. એને પણ તમે આપી શકો છો. આ ત્રણ વ્યક્તિ નથી એટલે ત્રણેયમાં કોમન શું છે? સમ્યકત્વ. જો સમ્યકત્વ નથી તો એ દાન નથી. તો અનુકંપા છે. શું છે? અનુકંપા. બીજાને મદદ કરો છો તમે, પણ એ દાન નથી. દાનનો લાભ લેવાનો હોય છે, અનુકંપાનો લાભ નથી. અનુકંપા તમારી ફરજ છે. શું છે? અનુકંપા તમારી સહજ ફરજ છે, લાગણી છે. તમને દુઃખ થાય છે એને દુઃખ જોઈને, એટલે તમે દુઃખ મટાવવા માટે તમે આપો છો એને દાન. એને દાન નથી કહેવાતું, પણ એને તમે આપો છો, કંઈક મદદ કરો છો. સહાયતા તરીકે કહી શકાય. સહાયતા કરીએ છીએ આપણે. પણ એને જો દાન માનવું તો શું કહેવાય? કુપાત્ર દાન કહેવાય. અને કુપાત્ર દાનનું ફળ શું છે ખબર છે? કુભોગ ભૂમિમાં જન્મ છે. શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે લખ્યું છે. કુપાત્રે આપેલું દાન કુભોગ ભૂમિમાં જન્મ આપનારું છે. હવે કુભોગ ભૂમિ નામ તો નહીં સાંભળ્યું કે સાંભળ્યું છે? નહીં. ભોગ ભૂમિ નામ સાંભળ્યું છે, પણ કુભોગ ભૂમિ નામ નહીં સાંભળ્યું હોય તમે. અચ્છા, કોઈએ હવે નૈમિષભાઈ ને વધારે ખબર હશે. નૈમિષભાઈ, આપણે પેલા ખબર છે કે હર્ક્યુલિસ તમે જોતા હતા? હર્ક્યુલિસ કેવિન સોર્બો નું આવતું હતું, રિમેમ્બર? એક્ટર નામ નથી ખબર પણ હા, પણ હર્ક્યુલિસ લગભગ 20 વર્ષ પહેલા આવતું હતું. એમાં આખું શરીર એનું ઘોડાનું હોય, પણ માથું માણસનું હોય. અહીંયા ઊંધું હોય, શરીર માણસનું હોય પણ માથું એનું ઘોડા જેવું લાગે, સિંહ જેવું લાગે, સસલા જેવું લાગે.
ખિસકોલા જેવું લાગે, વાંદરા જેવું લાગે. આ 10 પ્રકારના પ્રાણીઓ જેવા મોઢાવાળા માણસો થાય છે કે એનો એટલે એ લોકો એના સ્પેસિફિક ભૌગોલિક જગ્યા છે ત્યાં રહે છે એ લોકો. અત્યારે મારે એના ભૂગોળ નથી ભણાવી તમારા લોકોને, પણ એ ટાપુ ઉપર રહેતા હોય છે, એટલે દ્વીપ ઉપર એ લોકો રહેતા હોય છે. અને એ લોકો ઝાડ ઉપર રહેતા હોય અને ઝાડ ઉપરના પાંદડા ને માટી ને એવું ખાઈને જીવન પસાર કરે છે. એટલે કુપાત્રે આપેલું દાન ત્યાં જન્મ આપે છે એ યોનિમાં. દાન એ સમ્યકત્વની અનુમોદના છે, સમ્યકત્વ પ્રતિ બહુમાન છે. ન અપાય તો કઈ નહીં, પણ આપણે સતત એવું થવું જોઈએ કે ક્યારે એવો અવસર આવશે કે સમ્યકત્વની, ખાસ તો ઉત્તમ, આપણે તો ઉત્તમ પાસે જઈએ ને, ક્યારે ભાવલિંગી મુનિના દર્શન થાય, ક્યારે એમને આહાર દાનનું અમને લાભ મળે. આ એક ભાવના. અને એ ન હોય કેમ કે ભાવલિંગી મુનિ સામાન્ય રીતે વનમાં હોય. ક્યાં હોય? તમારે આશ્રમ બાંધીને રહેતા ના હોય. સામાન્ય રીતે હોય નથી એવું નહીં કહી શકાય મારાથી. જંગલમાં રહેતા હોય, તમારા ધ્યાનમાં ના ઓછા આવે. સમ્યકત્વી છે કે નહીં એ પણ આમાં જરૂરી છે, બરાબર? મુનિને તમે એ જ જરૂરી છે, સમ્યકત્વ જ મુખ્ય છે. એટલે જંગલમાં રહેતા હોય મુનિ, પણ સમ્યકત્વી છે કે નહીં એ પણ આપણે કેવી રીતે આપણને ખબર પડે? જંગલમાં રહેનારા બધા સમ્યકત્વી એવું નથી કહેતો. હા, બરાબર છે. સામાન્ય રીતે ભાવલિંગી મુનિ જંગલમાં મળવાની શક્યતા વધારે છે, એમ કહું છું. હવે એટલે આ રીતના હું અત્યારે વાત એટલા માટે કરું છું કે સમ્યકત્વનું મહત્વ તમને સમજાવું છું. સમ્યકત્વનું જો એટલું મહત્વ તમે સમજશો એટલો એના માટે અહભાવ થશે, એની ઇમ્પોર્ટન્સ સમજાશે અને એના પ્રાપ્ત કરવાની તાલાવેલી એટલી વધુ લાગશે તમને. અને આ બધો મારા મનમાંથી નથી કહેતો, શાસ્ત્રને ટાંકીને વાત કરું છું ને બધી. આજે બધી તમે લોકોના શાસ્ત્રની જ વાત કરી મેં, પણ કયા અનુસંધાનમાં આપવી એ પણ મેં તમને જોયું ને. તમને એવું નથી કે તમને તો કદાચ ખબર પણ હશે અમુક લોકોને તો. આ વાત એવી ઉગાડે છોક બતાવેલી છે, પણ એને હાઇલાઇટ નથી થતી. હાઇલાઇટ કોઈક ને કોઈક રીતે નથી કરવામાં આવ્યું. બરાબર? કેમ કે પંડિતોને પંડિતાઈમાં રસ છે. શું છે? પાંડિત્યમાં રસ છે. કર્મની કેટલી પ્રકૃતિ મને કડકડાટ આવડે, અમુક ગાથાઓ ફટાફટ બોલી જવું, એમાં રસ છે. પણ સમ્યક પણ જો કે હવે તો આખું બધું બદલાતું જતું હોય છે. હવે તમે જો કોઈને પણ ઇવન સાધુઓના પણ પ્રવચન સાંભળો તો ઘણી જગ્યાએ ઓછા પણ અમુક જગ્યાએ તમને મળે છે સમ્યકત્વનો ઉપર ભાર મળતો હોય છે. રજા માંગુ છું. હા, ચાલો હું પણ હવે આપણે થઈ ગયો છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે પ્રાર્થના કરી લઈએ.